માનનીય શ્રી રાજુભાઈ કરપડા સાહેબ ખૂબ આખા ગુજરાતમાં ડંકો મારી દીધો છે રાજુભાઈ. અને એવા અમારા કૈલાસદાનભાઈ, પંકજભાઈ રાણસરિયા, અમારા જિલ્લાના અધ્યક્ષ, લોકસભાના અધ્યક્ષ કહેવાય, બધા સાથી મિત્રો. આજે આમ આદમી પાર્ટીમાં, આમ તો આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે. સામાન્ય રીતે એવું હોય કે આપણી પાર્ટીમાં કોક આવે તો આપણને એમ થાય, આવનારને એમ થાય કે હું ગોપાલભાઈના હાથે જોડાણો. એ જોડાનારને એ વાતની ખુશી હોય. આજે મારે એમ કહેવું છે કે રાણા સાહેબ મારા હાથે જોડાણા, એ મારું સૌભાગ્ય છે. એ મારા માટે સારી વાત છે. આવા સારા માણસ મારા હાથે પાર્ટીમાં જોડાણા, તો એ મારે ગર્વ લેવાની બાબત છે કે જેણે ઘરના ઘા ઝીરવી લીધા હોય, કપરો સમય વેઠી લીધો હોય, પણ કોઈ દિવસ ડગલું ન બદલ્યું હોય, સંઘર્ષના રસ્તામાંથી એક ઇંચ જે માણસ પાછા ન હટ્યા હોય, એવા નવશીખ સંઘર્ષના માણસ, જનતાના માણસ, લોકસેવાના માણસ ડોક્ટર રાણા સાહેબ, કિરીટસિંહ એમ રાણા, આજે આમ આદમી પાર્ટીમાં એમની ટીમ સાથે જોડાયા. અલગ અલગ અનેક ગામના નામ લીધા, ગામના અલગ અલગ જ્ઞાતિના આગેવાનો એમની સાથે જોડાયા. હું રાણા સાહેબનું અને એમની સાથે જોડાયેલા તમામ લોકોનું ખૂબ હૃદયપૂર્વક આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું. અને આવા સક્ષમ માણસ આપણી સાથે જોડાયા છે આમ આદમી પાર્ટી સાથે, એટલે પાર્ટીનો અનુભવ વધ્યો, પાર્ટીનું બળ વધ્યું, પાર્ટીની તાકાત વધી, અમારી આબરૂ વધી. હળવદ ગામમાં રાણા સાહેબ આવ્યા એટલે એ બહુ મોટી વાત છે. અને પીઠ મોભી માણસ જોડાય તો ચાર લોકોને પછી પાછળથી જોડાવાનું મન થાય. અને એવી રીતે હમણાં જેમણે બહુ સરસ વાત કરી એવા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનમાં જેમણે ખૂબ સારું કામ કર્યું છે, એવા આદરણીય વડીલ કાંતિલાલભાઈ બાવરવા સાહેબ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. હું એમનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. કૃષ્ણાબેન પટેલ, મનીષાબેન મલિક, અશ્વિનભાઈ મલિક અને બધાના નામ હું નથી લેતો, રાણા સાહેબ માફ કરજો. પણ જે કાંઈ મિત્રો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, બધાયનું હૃદયપૂર્વક હું તમારી પોતાની આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું. આપણી વચ્ચે નથી એવા અમારા બે મહત્વપૂર્ણ યોદ્ધાઓ, માનનીય શ્રી વિક્રમભાઈ દવે, કે જેમણે આ આખો કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડવા માટે ખૂબ જહેમત ઉઠાવી. પણ બાપુએ જેમ નોંધ આવતા પહેલા એને યાદ રાખ્યું કે આ પાર્ટીમાં કેમ કામ કરવાનું છે. મને વાત બહુ ગમી કે વિક્રમભાઈ દવે અને અમૃતભાઈ મકવાણા અમારા ક્રાંતિકારી માણસો છે, સુરેન્દ્રનગર જિલ્લાના આમ વતની છે, અને આ લોકસભાના ઇન્ચાર્જ તરીકે અમૃતભાઈ મકવાણાને જવાબદારી મોકી છે. એ બંને એના આગળના કાર્યક્રમમાં પહોંચી ગયા. અહીં ફૂલ ગજરો લેવાય નથી ઉભા રહ્યા, ફોટો પડાવાય નથી ઉભા રહ્યા, કે કાંઈ ઊભા નથી રહ્યા. આ આમ આદમી પાર્ટી ભાજપ સામે ટક્કર હું કામ લઈએ કે છે ને એનો આ દાખલો છે. આ ટક્કર એટલે લઈ શકાય એમ છે કે કામ કામ ને કામ, કામ સિવાય કોઈ ચર્ચા નહીં. કામની વાત કરો, કામ હોય કામ કરો, કામ પતી જાય તો નવા કામે ચડો, આળસ ન કરો, કકળાટ ન કરો, મુદ્દાની વાત ઉપર ધ્યાન આપો. દોસ્તો, આજે સૌથી પહેલા મારે વિસાવદરથી શરૂઆત કરવી છે વાતની, કે વિસાવદર વિધાનસભાની આમ જનતાએ, મતદારોએ, ખેડૂતોએ ગુજરાતની જનતાને 3 સંદેશ આપવાનું કામ કર્યું છે. અને વિસાવદરની જનતાએ આપેલો સંદેશ લઈને ટપાલી તરીકે હું તમારી સામે આવ્યો છું. ધારાસભ્ય તો ઠીક છે હવે, પણ હું એક સંદેશ વાહક તરીકે અહીં આવ્યો છું કે જનતા શું કહેવા માંગે છે. અને વિસાવદરની જનતા કરી શકે તો ગુજરાતનો કોઈ પણ માણસ કામ કરી શકે. વિસાવદરની જનતાએ ગુજરાતની જનતાને પહેલો સંદેશ એવો આપ્યો છે કે તમે બોલો, અવાજ ઉઠાવો, ડરો નહીં, શરમાવ નહીં, ગભરાવ નહીં. તમારા હક અને અધિકાર માટે ગમે એવી મોટી તોપ હોય તો આંખમાં આંખ નાખીને બોલતા શીખી જાઓ. આ સંદેશ વિસાવદરની જનતાએ ગુજરાતને આપ્યો છે. ગુજરાત આખાની અંદર ભાજપે ડરનું સામ્રાજ્ય ફેલાવ્યું છે. દરેક માણસને ડરાવવાનો, કોઈને પોલીસથી ડરાવે, કોઈને મામલતદારથી ડરાવે, કોઈને પ્રાંતથી, કોઈને વન વિભાગથી, કોઈને પાણી પુરવઠાથી, કોઈને ફોરેસ્ટ વાળાથી, કોઈને અભયારણ્યના નામે, કોઈને ગામનો તલાટી મંત્રી દબાવે, કોઈને ગામનો ભાજપનો તાલુકા પંચાયતનો સભ્ય દબાવે, કોઈને જિલ્લા પંચાયત વાળો, કોઈને મંડળીમાં દબાવે, કોઈને ડેરીમાં દબાવે. ગુંડાઓનું સામ્રાજ્ય આખા ગુજરાતને બનાવી દીધું છે ભાજપના લોકોએ. પણ વિસાવદરની જનતા એવું કીધું, ગુંડા હોય તો તમારા ઘરના અહીં બોર્ડરની અંદર આવો એટલે માપમાં આવી જવાનું. અને એટલે આખું ધાડું ઉતર્યું હતું ત્યાં. ગુજરાતમાં
વિધાનસભાને તાળું મારીને ચાવી લઈને પ્રચાર કરવા આવ્યા હતા અને કમલમને તાળું મારીને ચાવી લઈને હોય એટલા બધા ખટારા લઈને આવી ગયા હતા. એક પણ ભાજપનો માણસ બાકી નહોતો ત્યાં પ્રચાર કરવા આવવામાં. ગામડે ગામડે કેબિનેટ મંત્રી, એક ગામમાં 3 ધારાસભ્યો, સાંસદ સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, એપીએમસી ના ચેરમેનો, ડેરીના ચેરમેનો આખા ગુજરાતમાં હતા એટલા બધા નયા ધોયા વગરના વિસાવદર માટા મારતા હતા એટલા બધા ઓછામાં ઓછા 400 જેટલા હાઈ પ્રોફાઇલ માણસો વિસાવદર વિધાનસભામાં ચૂંટણી પ્રચાર કરતા હતા કે આ ગોપાલ ઇટાલિયન મત ન દેતા હારો નથી. પણ જનતાએ મનમાં ખબર હતી કોણ હારું છે કોણ ખરાબ છે. તેવી તારીખે રૂબરૂ મળશું લિખિત તમારો બાપ ખેડૂત. મોઢે નો કીધું પણ મનમાં કીધું લિખિત તમારા આદરણીય પિતાશ્રી ઉર્ફે ખેડૂત ઉર્ફે ધરતીપુત્ર ઉર્ફે તમારું પેટ ભરનારો તમારો બાપ તમને 23 તારીખે જવાબ આપશે. અને આપ્યો જવાબ. 1.5 મહિનાથી કાંઈ બેઠીશ કમલમમાં. જેદુનું વિસાવદરનું રિઝલ્ટ આવ્યું તેદુની કાંઈ બેઠી. મારા સમાચાર નથી આવતા ક્યાંયથી. બાકી ઋતુ તો પુલ તૂટ્યો. ક્યાંયથી એને વિસાવદરની ચૂંટણી પછી હારા વાવડ આવતા બંધ થઈ ગયા છે. બાકી ઋતુ તો આજે આપણે આ કાર્યક્રમ કરી નાખ્યો, બાપુ લઈ આવ્યા. મજા છે. પણ દોસ્તો, ડરનું સામ્રાજ્ય બનાવ્યું છે. વિસાવદરની જનતા તમને વિનંતી કરે છે ડરો નહીં બાપા. ડર છોડી દો. ડરીને હું મળ્યો. જેણે જેણે બીકમાં રહ્યા, એ ગામના ભાજપના માણસની બીકમાં રહ્યા, કે તાલુકા પંચાયતના સભ્યની બીકમાં રહ્યા, કે એપીએમસી ના ચેરમેનની બીકમાં રહ્યા, બહુ બીક લાગી, બહુ બીકમાં જીવા તો મળ્યું હું કાંઈ નહીં. હતાશા, નિરાશા, અન્યાય, શોષણ કશું જ મળ્યું નથી આપણને. બી ગયા પછી જો કાંઈક મળતું હોય તો પેલું તો મારે જ બી જવું છે. બી ગયા હોય એને કાંઈ નથી મળતું. દોસ્તો, હિંમત કરો, અવાજ ઉઠાવો, ડરો નહીં. આમ આદમી પાર્ટી તમારી હારે છે. અમારી સામે જુઓ. હું કોણ છું? ભાવનગર જિલ્લાના નાનકડા એવા ટીંબી ગામના હાવ ગરીબ પરિવારમાં જન્મેલો ખેડૂતનો એક દીકરો. હમણાં સુધી તો પોલીસ ખાતામાં સિસોટી વગાડતો હતો કોન્સ્ટેબલ તરીકે. અને મને એમ થયું કે બહુ અન્યાય છે, બહુ અત્યાચાર છે ગામડાના માણસ સાથે, ખેડૂત સાથે. બહુ ખોટું આ ભાજપની સરકાર કરી રહી છે. મને તો નોકરી મળી ગઈ, પણ બધાને આ તક નથી મળી. તો મારે શું કરવું જોઈએ? મારા આત્માને મેં જગાડ્યો. મારા મનમાંથી એક અવાજ આવ્યો કે મારે ગુજરાતના ગામડા માટે, ગુજરાતના ખેડૂત માટે, ગુજરાતના લોકો માટે અવાજ ઉઠાવવો જોઈએ. એનું પરિણામ જે આવે તે, પણ એક વખત મારે અવાજ ઉઠાવવો જોઈએ, મારે બોલવું જોઈએ. અને સરકારી નોકરી મૂકીને રાજનીતિના પગથિયે ચડવાનો મેં પ્રયત્ન કર્યો. અને રાજનીતિમાં મેં હેલો રસ્તો પસંદ નહોતો કર્યો. ગુજરાતમાં કોઈ પણ માણસે રાજનીતિમાં જવું હોય તો સૌથી હેલો રસ્તો ભાજપ, એનાથી થોડો હેલો કોંગ્રેસ, અને અઘરામાં અઘરો રસ્તો આમ આદમી પાર્ટી હતો. 2020 ની વાત છે, 25 ની નહીં. હું 2020 માં આમ આદમી પાર્ટીમાં જોડાયો. લોકો અમારું કાગળિયું હાથમાં પકડવા તૈયાર નહોતા. દાંત કાઢતા મોઢા ઉપરના મોઢે કાગળિયું મારતા, જા આવું કાંઈ ન આવે. કોઈ અમારી સભામાં આવવા તૈયાર નહીં, અમારા પાગરણ ઉપર કોઈ બેહવા તૈયાર નહીં. વંડીએ ચડીને ઉભરત બેહે, પણ આપણા પાગરણ ઉપર ન બેહે. સભા હોય તો કેવી કે બાપા બેહો, પડશો ઢીંડા ભાંગી જાય, તો કે નહીં, ના જ બેહું, તમારા પાગરણમાં બેહું નહીં. એ સમયે તો આપણને એમ થાય ઘરે જઈને પત્રિકા આપું તો ડેલો ખોલે નહીં. આ પરિસ્થિતિ 2020 માં અમે જોઈ છે, મેં જોઈ છે. પણ હિંમત હાર્યા વગર, નિરાશ થયા વગર અને ભાજપથી ડર્યા વગર સંઘર્ષ ચાલુ રાખ્યો ને, તો આજે આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનો ઝંડો લહેરાય છે દોસ્તો, વટથી. અને એના પાયામાં ગુજરાતની જનતાનો પ્રેમ છે, આશીર્વાદ છે. આ ભાજપે જે ગુંડાગીરી ફેલાવી છે એની સામે આપણે બધાએ અવાજ ઉઠાવવો પડશે દોસ્તો, ઊભું થવું પડશે. આપણે આપણી હિંમતદાર લાવવી પડશે. કેમ? વિસાવદરની જનતાના 3 સંદેશ પૈકીના પહેલા સંદેશ ઉપર જ મારી વાત ચાલુ છે. કે સત્તા બળવાન નથી, સત્તામાં કોઈ તાકાત નથી, નેતામાં કોઈ તાકાત નથી, અધિકારીમાં કોઈ તાકાત નથી.
ભારત દેશની સૌથી મોટી તાકાત ભારતની જનતાની અંદર છે. એ સંદેશ વિસાવદરની જનતાએ આપ્યો છે દોસ્તો. કેમ કે 2017 ની સાલમાં ગુજરાતની વિધાનસભાએ મારી ઉપર પ્રતિબંધ મૂક્યો, વિધાનસભાના અધ્યક્ષે, કે ગોપાલ ઇટાલિયા ગુજરાતની વિધાનસભામાં પ્રવેશ નહીં કરી શકે. મુખ્ય દરવાજો જે છે મેઇન રોડ ઉપર, ત્યાંથી મારી એન્ટ્રી પ્રતિબંધ થઈ ગઈ. 2017 થી લઈ 2025 સુધી સળંગ મારા ઉપર પ્રતિબંધ. અને એકવાર પ્રતિબંધ મૂક્યો પછી મેં જિંદગીમાં હામું નથી જોયું. મનમાં એમ વિચાર્યું કે આ જનતા અને ઉપરવાળો જો મને કંઈક બનાવશે તો આવીશ, નકર તેલ લેવા ગઈ તારી વિધાનસભા. અમારા ખાનદાનમાં કોઈએ વિધાનસભા નથી જોઈ તો એમને ભૂખ્યા નથી મરી ગયા ને તોય અમારો જન્મ થયો છે. તો નહીં જોયું તોય અમારા છોકરા થાય ને એના છોકરા થાય ને મોજથી રહે. પણ એને પ્રતિબંધ મૂક્યો મારી ઉપર. પ્રતિબંધ મૂક્યો એ સત્તાની તાકાતથી પ્રતિબંધ મૂક્યો. સત્તામાં એ તાકાત છે કે પેનથી 4 લીટી લખે અને ગોપાલ ઇટાલિયા અંદર ન આવી શકે. પણ સત્તાની તાકાત મોટી તાકાત નથી. જનતાએ નિર્ણય લખ્યો કે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં જાશે. તો આ વખતે જ્યારે હું વિધાનસભામાં ગયો તો વિધાનસભાના અધ્યક્ષે 3 કિલોનો ગુલદસ્તો આપીને તમારું અહીંયા સ્વાગત છે એમ મને કીધું. 100-150 જેટલા મીડિયાના કેમેરા, 500 જેટલા પોલીસ વાળા, પ્રોટોકોલ અધિકારીઓ, વીવીઆઈપી માણસો, પાર્ટીનું વિશાળ કાર્યકર્તાઓનું સંગઠનનું પીઠબળ, જાણે કે સરકાર બદલાઈ ગઈ હોય ને એવા માહોલમાં ગોપાલભાઈની એન્ટ્રી વિધાનસભામાં થઈ. એ બતાવે છે કે સત્તાની તાકાત તમને 10 વર્ષ સુધી વિધાનસભામાં આવતા રોકી શકે, પણ જનતાની તાકાત તમને વાસ્તે ગાસ્તે વિધાનસભામાં મોકલી શકે. આ વાત મેં એટલા માટે કીધી કે તમે તમારી તાકાતને ઓળખો. નેતામાં દમ હોત તો હજુ ગોપાલ ઇટાલિયા અંદર નો આવવા દે. સરકાર આખીમાં તાકાત હોત તો હજુ મને અંદર નો આવવા દે. તાકાત જનતાની અંદર છે. જનતાએ કીધું કે ગોપાલ મારો છોકરો છે ને આવશે તો એને વટથી મને સ્વીકારવો પડ્યો છે. ઈ તાકાત આપણી અંદર પણ છે, પણ આપણે આપણી તાકાત ભૂલી ગયા છીએ. આપણને એમ થઈ ગયું છે કે સત્તા આપણને આમ કરી નાખશે, ભાજપનો નેતા મારું આમ કરી નાખશે, અધિકારી મારું આમ કરી નાખશે. ડર છોડો. કશું જ ગુમાવવાનું નથી. આપણે કશું જ ગુમાવવાનું નથી. ગુમાવવાનો છે આપણો ડર, ગુમાવવાની છે આપણી હતાશા, ગુમાવવાની છે આપણી નિરાશા, ગુમાવવાની છે આપણી લાચારી. અને એકવાર લાચારી ને ડર ગુમાવી દેશો તો તમારી પાસે બધું પામવાનું જ પામવાનું છે, મેળવવાનું જ મેળવવાનું છે ચારો તરફથી. દોસ્તો, હું ગામડાની ચિંતા થાય છે મને. હું ગામડાના નાના ગામમાં જન્મેલો ઉછરેલો માણસ છું. આજ ગામડાનો કોઈ માણસ કોઈ પણ કામ લઈને કોઈ પણ સરકારી કચેરીમાં જાય તો એની કોઈ ઇજ્જત આબરૂ થતી નથી. તલાટી પાસે જાઓ તો આપણી કોઈ ઇજ્જત આબરૂ નહીં. કયા ગામથી આવ્યા છો? તો કે રણમલપુરથી. કે XYZ ગામ. કાલ આવજે. નહીં થાય. થાય કરે છે નથી કરી દેવું. આઈ ઓલા ટેબલે નહીં, આ ટેબલે. અમારામ નો આવે, ઓલામાં આવે. ઓલામાં જાઓ તો કે અમારામ નો આવે, ઓલામાં આવે. તમે પ્રાંત પાસે જાઓ, મામલતદાર પાસે જાઓ, પોલીસ પાસે જાઓ, આપણે કોઈ નામ નથી આવતા. આપણે કોઈ નામ ન આવીએ. શું કામ? આપણે તો ગામડાના માણસ, આપણે સીધા માણસ, આપણે ભોળા માણસ. આપણું કોણ આ ગુજરાતમાં? આપણું કોઈ નથી. તો આપણે જાગવું પડશે. આપણે વિચારવું પડશે કે આપણું છે કોણ આ ગુજરાતમાં, જે આપણી રાવ ફરિયાદ સાંભળે, જે ઉપર સુધી આપણી વાત લઈ જાય. આપણે નહીં જાગીએ તો આપણું કોઈ છે નહીં અહીંયા. રાજુભાઈ મારોવડાએ સરસ વાત કરી કે ટ્રાન્સમિશનની લાઈનો અહીંથી જથ્થાબંધ નીકળે વર્ષમાં. દરેક વખતે ચુકાદો કંપનીની તરફેણમાં આવે. વાત એટલા પૂરતી મર્યાદિત નથી. તમે જુઓ કે ગામના બુટલેગરની ફરિયાદ કરો તો પોલીસ કોની તરફેણમાં હોય? ગામની તરફેણમાં, બુટલેગરની તરફેણમાં હોય. એવું કયો બુટલેગરને છાવરવા વાળા કંઈક એકાદા મોબાઈલમાં લાઈવ સાંભળતા છે, જરા ખોખારો ખાઈને કયો કે બુટલેગરની ફરિયાદ તમે કરો તો પોલીસ કોની બાજુ હોય? ગામની બાજુ કે બુટલેગરની બાજુ? ગામમાં કોઈ માથાભારે માણસે રસ્તો દબાવ્યો હોય, સરકારી જમીન ઉપર દબાણ કર્યું હોય, ગામ આખું રીબાતું હોય, મામલતદારને તમે જમીન ખાલી કરાવવાની અરજી કરો તો મામલતદાર કોની બાજુ હોય? ગામની બાજુ કે ગુંડા બાજુ? વાડીએ જવાનો રસ્તો કોઈ રોકી રાખ્યો હોય, પાણીનું વેણ રોકી રાખ્યું હોય, ખેડૂત હેરાન પરેશાન થાય, પ્રાંતમાં
અરજી કરે તો પ્રાંત કોની બાજુ હોય? નિર્દોષ બાજુ હોય કે ગુંડાઓ બાજુ? ગામમાં કોઈ માણસ એમ કહે કે હું ગરીબ છું, 100 વારીઓ પ્લોટ આપો, મારા ઘરનું કઈ છાપરું બને તો બાળ બચ્ચાને શાંતિથી રાખું. એ ગરીબ માણસ 100 વારીઓ પ્લોટ માંગે, એ જ ગામમાં એક બીજા માણસે સરકારી જમીન પર બંગલો બનાવ્યો હોય, સરકારી તંત્ર કોની બાજુ હોય? એ ગરીબ 100 વારીઓ માંગનાર બાજુ હોય કે ગુંડા બંગલો બનાવનારા બાજુ હોય? તમે પોલીસ પાસે જાઓ તો પોલીસ ગુંડાની તરફેણ કરે, મામલતદાર પાસે જાઓ તો મામલતદાર એ નબળા માણસની તરફેણ કરે. તમારા ગામમાં અનાજ ટાઈમે ન મળતું હોય, અનાજમાં ગોટાળા થતા હોય, ઓછું આવતું હોય, ખરાબ આવતું હોય, 2 મહિનાના અંગૂઠા લઈને 1 મહિનાનું આવતું હોય, ફરિયાદ કરો. સરકારી તંત્ર તમારા તરફેણમાં નહીં હોય, ગુંડા અને ચોરની તરફેણમાં છે. ચાહે ગુજરાતમાં બળાત્કાર થાય, ડ્રગ્સ વેચાય, ખેડૂતોની જમીનો છે એને જેમ ભાવે એમ લઈ લેવામાં આવે, કંપનીઓ થાંભલા નાખી જાય, કેનાલના નામે સંપાદન મફતમાં કરી જાય, ગમે એવી ઘટના બને, સરકારી તંત્ર હંમેશા ગુંડાના સપોર્ટમાં હશે, માથાભારે માણસના સપોર્ટમાં હશે, ભાજપના માણસોના સપોર્ટમાં હશે, આમ જનતાના સપોર્ટમાં સરકારનો એક પણ માણસ ક્યારે જોવા નહીં મળે. આ વાત સાચી છે કે ખોટી? દોસ્તો, શું કરશું? ગમે એવા માણસો, મેં વિસાવદરમાં અવાજ ઉઠાવ્યો, આખું સરકારી તંત્ર અનાજ ચોરોની તરફેણમાં લાગી ગયું. આખું મામલતદાર, પ્રાંત, પીએસઆઈ બધા કોને બચાવતા હતા? ચોરને. જનતાની તરફેણમાં આજની આ સરકાર નથી દોસ્તો. એટલા માટે આપણે બધાએ આત્માને જગાડવો પડશે કે કાંઈક આ ભાજપની સરકારને મૂળિયા નખાવામાં આપણું તો ભેગે ભેગું કાંઈક અંદર ભૂલ નથી પડી ગઈ ને? આપણે તો ભૂલમાં મત નથી આપ્યા ને દોસ્તો. આજે તકલીફ શું છે હું તમને એનું ધ્યાન દોરું કે ગુજરાતમાં જે જિલ્લામાં જાઓ, જે તાલુકામાં જાઓ તો અમારા 5 આગેવાનો અથવા એમે આપણને સોશિયલ મીડિયામાં બધું આવતું હોય એટલે ખબર જ હોય કે કયા તાલુકામાં કયા જિલ્લામાં શું શું સમસ્યાઓ છે. તો હળવદમાં આવ્યા તો કેનાલની સમસ્યા, દૂધ મંડળીની અંદર દાદાગીરીની સમસ્યા, એપીએમસી ના ચેરમેનની દાદાગીરી, રેતી માફિયાઓની દાદાગીરી, આ બધા એના પ્રશ્નો છે. મિત્રો, મારું એમ કહેવું છે કે પ્રશ્નો એ નથી કે બહુ પ્રશ્નો છે. રોડનો પ્રશ્ન, કેનાલનો પ્રશ્ન, પાણીનો પ્રશ્ન, દવાનો પ્રશ્ન, ખાતરનો પ્રશ્ન, શાળામાં શિક્ષક નથી એ પ્રશ્ન, દવાખાનામાં ડોક્ટર નથી એ પ્રશ્ન, ડેપોમાં બસ નથી એ પ્રશ્ન, ઓફિસમાં સાહેબ નથી એ પ્રશ્ન, પોલીસ સ્ટેશનમાં જમાદાર નથી એ પ્રશ્ન. આ એક પણ પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે ગુજરાતમાં કોઈ ખરેખર માયનો લાલ નેતા જ નથી, બધી નેતુડીઓ છે. કોઈ હારો નેતા નથી. જે તમારો હારો ડોક્ટર હોય ને બાવળું જાલનતા કહી દે તાવ કર્યો છે હું છે. કોઈ નેતા નથી જનતાની નાળ પકડીને કહી દે કે ગરીબ માણસને ક્યાં દુખે છે, આને મકાન જોતું છે, ખેતરે પાણી જોતું છે, ખાતરની 2 થેલી જોતી છે. એક પણ હારો નેતા ભાજપે ગુજરાતમાં વધવા નથી દીધા. બધા લંગરિયા, તોડબાજો, કટકીબાજો, મારું હું, મને આમાં કેટલા ટકા મળે, આવા જ બધા લોકો મોટા મોટા નેતા બની ફરે છે. ખોટું હોય તો મને બધાય ના પાડો ભાઈ. બધા મારી વાત ખોટી હોય બધા ના પાડો, સાચી હોય બધા હા પાડો. એક પણ હારો નેતા નથી વધવા દીધો. તમામ લોકો, કેમ કે હું વિધાનસભામાં હમણાં ગયો, અનેક લોકોને ત્યાંય મળ્યો, નહોતો તેદી મળતો હતો, ઘણા બધા નેતાને ઓળખું છું. આમાં મારા કેટલા ટકા મળશે? મને તમારા ગામની 5 લાખની ગ્રાન્ટ મંજૂર કરું તો મને 10% રૂપિયા એડવાન્સમાં રોકડા આપી જવાના. દોસ્તો, હાવ કટકી કરવા વાળા, તોડબાજો, લઈ લેવા વાળા, પડાવી લેવા વાળા, લાલચુ, મહત્વાકાંક્ષી, જેની પોતાની કોઈ હેસિયત જ નથી સરકારમાં, જેને 2 પ્રશ્ન રજૂઆત કરે. રાજુભાઈ એવું કીધું કે તમારા ધારાસભ્ય, સાંસદ સભ્ય કયો, પણ એ સાંસદ સભ્ય, ધારાસભ્ય ખાલી નામના છે, ખાલી રોબોટ જેવા છે, એનામાં દમ નથી. એક શબ્દ ગાંધીનગર જઈને બોલે, સહેજ બોલે તો ટિકિટો કપાઈ જાય એમ છે. તો દોસ્તો, જે નેતામાં દમ નથી તો પ્રશ્નો ક્યારેય સોલ્વ નહીં થાય. પ્રશ્નો વચ્ચે પ્રશ્ન ક્યારેય સોલ્વ નહીં થાય. સૌથી પહેલો પ્રશ્ન ગુજરાતનો એ છે કે નેતા ક્યાં છે?
જે આપણી વાતને સમજે, આપણી પ્રશ્નને સમજે, જે વાતી સમજો હોય એ વાત ત્યાં જઈને બોલી શકે. નેતા ક્યાં છે એવા તમે મને કહો, જે છે કોઈ? આપણો કોઈ માણસ ભાજપે વધવા નથી દીધો. દોસ્તો, આપણે બધાએ વિચાર કરવો પડશે, આપણા દિલ ઉપર હાથ રાખી. મેં આ બેઠેલા બધાએ, આપણે બધાએ જિંદગીમાં 7-10 વખત તો આપણી જ્ઞાતિના નામે બટન દબાવ્યું જ હશે. બધાએ. હું મળ્યું, બધાએ પોતપોતાની જ્ઞાતિના નામે બટન દબાવ્યા. આમાં આ બટનનું લિસ્ટ આવ્યું કે ભાઈ હળવદ વિધાનસભા એટલે અટક જોવાની, ઇટાલિયા શેમાં આવે, ગઢવી શેમાં આવે, પરડવા શેમાં આવે, આપણી જ્ઞાતિનો હોય તો બટન દાબવાનું. ભાઈ આપણે બધાએ આપ કર્યું છે કે નથી કર્યું? હું મળ્યું બધાને, બધા રીબાય છે. પોતપોતાની જ્ઞાતિના બટન દાબવાથી જો જ્ઞાતિનું ભલું થવાનું હોત તો ગુજરાતની એકાદી જ્ઞાતિનું તો ભલું થઈ ગયું હોત. એકાદી જ્ઞાતિ તો ખુશ થઈ ગઈ હોત કે ભાઈ અમને કોઈ વાંધો નથી. અહીંયા તો હોય એટલી બધી જ્ઞાતિ આંદોલન કરે છે. તો એ જ્ઞાતિના દબાવેલા બટન ગયા ક્યાં? પાટીલ ખાઈ ગયા, સંઘવી ખાઈ ગયા. દોસ્તો, હું તો તમને વિનંતી કરવા ટપાલીની જેમ આવ્યો છું. પહેલી વાત કે બોલો, અવાજ ઉઠાવો, ડરો નહીં. દેશના સૌથી કાયરમાં કાયર માણસો હોય તો એ ભાજપ વાળા છે ને, તમારા ભીતડા ઉપર લખી રાખજો ઘરે જઈને. દોસ્તો, કે દેશના સૌથી કાયરમાં કાયર માણસો ભાજપ વાળા છે. સત્તાની પાછળ છુપાઈને ઘોડેલું કરે છે. આજે જ હું ટીવીમાં ઇન્ટરવ્યુ દઈને આવ્યો. એને મને આનો પ્રશ્ન પૂછ્યો. મને કે આમ કે છે ને તેમ કે છે ને ચેલેન્જ મારે. મેં કીધું માલિક કૂતરો લઈને ફરવા નીકળે ને રોડે તો કૂતરો આમ ખેહેલો હોય ત્યાં સુધી હોમ હોમ કર્યા કરે. એકવાર દોડું જો માલિક મૂકી દે તો 2 ઠોકા ભેગો કૂતરો બઠો પડતો. એમાં વાર ન લાગે. મેં આજે જ કીધું, અને હકીકત છે. કૂતરો ફરવા લઈને નીકળે અને ઘણી વાર નથી ભાવ ભાવ કરતો. ખબર હોય ભાઈ આ ચંદુભાઈ કૂતરો લઈને નીકળે એટલે, બાકી તું ચંદુભાઈ દોડું મૂકે 2 બઠા મૂકું ને દોડું કૂતરો 2 કોઈ દી હાથમાં ન આવે. એમ ભાજપના ખોળામાં બેહીને ખુરક્યું કરવાની, સમાજને ડરાવવાનો. હું કામ? ભાજપના ખોળામાં બેઠો હોય એટલે. ભાજપના ખોળામાં બેહીને જનતાને ડરાવવાની, ભાજપના ખોળામાં બેહીને ગામને દબાવવાનું. તારું આમ કરી નાખીશ, તારું તેમ કરી નાખીશ. સરપંચોને ડરાવે કે તમે અમે કહીએ એમ નહીં કરો ગામમાં કામ નહીં થાય. કામ કઈ તમારા બાપાના જમીનો વેચીને થોડા તમે કરવાના છો? કામ તો જનતાના ટેક્સના પૈસે કરવાના છે. કોઈ ભાજપનો નેતા કઈ બાપ દાદાની જમીનો વેચીને આપણું કામ નથી કરવાનો. ઉલટાના આપણા કામમાં જ કટકી કરીને જમીનો વધારે છે. પણ દોસ્તો, હું તમને વિનંતી કરવા આવ્યો છું કે જગાડો આત્માને, ડરો નહીં, બોલો. અને વર્ષોથી તમે નથી બોલ્યા ને, પહેલી વાર બોલવાની કોશિશ કરશો ને તો લવાય નહીં વળે, બોલા હે નહીં. કેમ કે ગામમાં ધાક એવી હોય, ગામડે ગામડે એક ગુંડો મૂકેલો છે ભાજપ વાળે. અને તમે, હું હળવદમાં આમ ઘણી વાર આવ્યો, અવડી મોટી સભા પહેલી વાર છે. મને હળવદના બધા ગામડાના નામ નથી આવડતા, સ્વાભાવિક છે. પણ તમે તમારા ગામનું આંખ વીંચીને નક્કી કરો તમારા ગામમાં ભાજપનો 1 નંબરનો ગુંડો કોણ છે, એટલે તમારી નજર સામે ચહેરો આવે ને આવે. 1 નંબરનો હરામી માણસ હોય ગામો ગામ, એક માણસ એવો હશે. તમે આંખ બંધ કરશો અને નહીં બંધ કરો તો ખબર પડશે કે આ રમેશની જ વાત છે. અને એક ગાદીને તમારા ગામના ગ્રુપમાં નાખશો તો જે હશે ને ઓઢી લે એ ગોપાલ ઇટાલીઓમાં. કેમ કે ગામડે ગામડે ગુંડા સમાજના કામમાં ન આવે. ટ્રાન્સમિશન લાઈનો નખાય છે, ખેડૂતોની જમીન મફતના ભાવે પડાવી લેવાય. એક તરફ કચ્છમાં કરોડો રૂપિયાની જમીન પાણીના ભાવે નહીં, હાવ મફત લઈ જ જાઓ. ખાલી કરવાનો ભાવ, દલા તરવાડી રીંગણા લો 2-4 ટકે લઈ લઈને જોતા એટલા. કચ્છમાં કરોડો એકર જમીન કંપનીને આપી દીધી, કાંઈ વાંધો નહીં. પણ અમારી જમીનના તો પૂરા ભાવ આપો કે નહીં. અમે ક્યાં જમીન માંગી છે, પણ અમારા બાપ દાદાએ અમારી હાટું જે મૂકી ગયા એમાંય તમે થાંભલા નાખો અને એનું વળતર નહીં આપો. અને તોય ધારાસભ્ય બોલે નહીં, સાંસદ સભ્ય બોલે નહીં. શું કામ? કે બોલે એવા હતા ને એને ઘરે બેહાડી દીધા ને હાવ નકામા હતા ને ટિકિટો દઈ દીધી એટલે બીજી વાર બોલે નહીં. દોસ્તો, હું તમને વિનંતી કરવા આવ્યો છું કે વિસાવદરની જનતાએ બીજો સંદેશ એવો આપ્યો છે કે આ કોંગ્રેસ ને બધું મૂકો. હવે 40 વર્ષથી આ લોકો ઈવીએમ ના રોદણા રોતા હતા. ચૂંટણી પૂરી થાય એટલે વાટે જ બેઠા. પરિણામના દિવસે બપોર 12 વાગે ને એટલે ઈવીએમ
ઈવીએમ ગેંગ બાની આવે ટીવી. અમે કોઈ દી ઈવીએમ ના રોદડા નથી રોયા. મહેનત કરવાની, સંઘર્ષ કરવાનો, પરિણામ જે મળે, હાર મળે કે જીત મળે ને માથે ચડાવવાનું, કેમ કે જનતાનો ચુકાદો છે. અને માથે ચડાવીને બીજા દિવસથી ઘડિયાળના કાંટે કામે લાગી જતા અમે. તે દિવસે આ પરિણામ આવ્યું છે. અમે રોદડા નથી રોયા. 2022 હું રાજુભાઈ હારી ગયા. તમે ક્યાં જોયા અમને ઈવીએમ ના રોદડા રોતા? કોંગ્રેસ વાળા 5 વર્ષ સુધી ભાજપમાંથી ટેન્ડર લે, કોન્ટ્રાક્ટ લે, ભાગ બટાઈનો ધંધો કરે, બધું જ 2 નંબરનો કમાણી ભેગા મળીને કમાઈ ચૂંટણી હારી જાય તો કે ઈવીએમ. આ વિસાવદરની ચૂંટણી ઈવીએમ થી થઈ. આખી ગુજરાતની સરકાર અમારી સામે પડી. ઈવીએમ માં દમ હોત તો ઈવીએમ એના ભાજપને જીતાડી દે. દમ તમારી આંગળી ઉપર છે. બાબા સાહેબે આપેલા સંવિધાનથી મળેલા મતમાં તાકાત છે દોસ્તો. તમે જે બટન દબાવશો એ માણસ જીતશે. વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયાનું બટન દબાવ્યું, આખી સરકાર પાછળ પડી. તો એ પરિણામના દિવસે ગોપાલ ઇટાલિયા 17,000 મતથી જીત્યા દોસ્તો. તો એ ભૂલી જાઓ કે ઈવીએમ ફીવીએમ એવું કાંઈ છે નહીં. જે મહેનત કરે, જે સંઘર્ષ કરે, જે જનતા માટે લડે, જે જેલમાં જાય, જે માર ખાય, જે નેતૃત્વનો દમ દેખાડે, જનતા એને સ્વીકારે છે, જનતા એને મત આપે છે. એવો સંદેશ વિસાવદરની જનતાએ મોકલ્યો છે દોસ્તો. અને એટલે હું તમને વિનંતી કરવા આવ્યો કે મૂકો હવે એ બધું. બાપુએ વાત કરી ફ્લોમાં કે ભાઈ કોંગ્રેસને આપને બે હરખા મત મળ્યા છે, પણ એ તો અમે નવા હતા દીદી. અમે આજ જોયા હતા. હું પોતે હતો, ઈશુદાન ગઢવી હતા. અમે આજ જોયા કે ભાઈ તમારો વારો નથી અહીંયા ઉમેદવાર ઉભો રાખવાનો. આપણે ગઠબંધનની ચર્ચા કરી હતી. વાવમાં, વિજાપુરમાં, પોરબંદરમાં, માણાવદરમાં, વાઘોડિયામાં 5 સીટો પર પેટા ચૂંટણી થઈ. આપણે નક્કી થયું હતું કે જ્યાંથી કોંગ્રેસના માણસને પક્ષપલટો કર્યો છે ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર રહેશે, જ્યાંથી આમ આદમી પાર્ટીની પક્ષપલટો થયો ત્યાં આપનો ઉમેદવાર ઉભો રહેશે. એ વચનભંગ કર્યો અને ઉભા રહ્યા ચૂંટણીમાં. હું પરિણામ આવ્યું 5,000 મત મળ્યા, 10,000 ભર્યા હતા ને પાછા ન આવ્યા. તો તમે એ વિચારો કે તમે જો નિર્ણય લેશો, તમે જો નક્કી કરશો, તમે સંકલ્પ લેશો તો ભાજપની ડિપોઝિટો વહી જાય એમ છે. ગુજરાતમાં કોંગ્રેસ તો ચિત્રમાં ન રહે દોસ્તો. તમે નક્કી કરો કે શું કરવું છે. કાયમ કચોરું ભેગું લઈને હાલવાનું, કાયમ કચોરું કરવાનું, કાયમ કચોરું લઈને હાલવાનું. એમને કામ કરવું નથી, એમને કામ કરવા દેવું નથી, એમને ક્યારેય લડવું નથી, એમને ક્યારેય અવાજ ઉઠાવવો નથી. અમે તો માથું મૂકીને માલ લીધો છે. મફતમાં કે ઘરે બેઠા બેઠા અમને કાંઈ નથી મળ્યું. આ રાજુભાઈ અમે કેટલી વાર જેલમાં ગયા, માર ખાધો. ધારાસભ્ય બન્યા પછી હજુ તો 4 પૈસાના પીએસઆઈઓ કેવું વર્તન કરે છે એ તમે જોઈ રહ્યા છો. અમે જોઈ રહ્યા છે. ડાયરી રાખી છે. સરકાર બદલાય તે દિવસે બધાને એક મેડલ આપવાનો છે. કેમ કે ભાજપની દલાલીમાં મજા નથી. ભાજપની દલાલીમાં મજા નથી. ભાજપ આખા ગુજરાતને રીબાવે, તડપાવે, ગુજરાતનું શોષણ કરે અને એની અંદર 4-5 લોકો અધિકારી બની ભાજપની દલાલી કરે. તો અમે કોંગ્રેસ જેવા નથી, જોયા કરશો તમાશો. ઈશ્વરે અમને બળ આપ્યું છે કે અન્યાય કરતા સાથે અમે અમારી રીતે કામ લઈ શકીએ. દોસ્તો, મારી છેલ્લે 2 વાત કે વિસાવદરની જનતાએ આપણને એવો સંદેશ આપ્યો છે કે તમે જો ધારો તો બદલાવ થઈ શકે તેમ છે, પણ આપણે ધારતા કેમ નથી? ચૂંટણી ટાણે આપણને હિન્દુ, મુસલમાન ને પાકિસ્તાન ને કેરળ ને કાશ્મીર ને હળવદમાં આવીને આવી વાતો, હળવદની ચૂંટણીની અંદર આ વાતો, ગ્રામ પંચાયતમાં આ વાતો આપણે ભૂલવાઈ જાય છે. આપણે આપણો મુદ્દો ભૂલી જાય છે ચૂંટણીના દિવસે કે દૂધ મંડળીની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર, દાદાગીરી થાય છે. સૂચિત મંડળી, વર્ષો સુધી સૂચિત મંડળીને મત આપવાનો અધિકાર ન મળે. ભાજપના નેતાઓના ભત્રીજાઓની, ભાઈઓની, મામા માસીની મંડળી હોય એને મત આપવાનો હક હોય. તમારા ગામની સાચી મંડળી હોય, જેન્યુઇન મંડળી હોય, એને મત આપવાનો હક ન મળે. શું કામ? તમને મત આપવાનો હક મળે તો ડેરીની અંદર ચેરમેન ભાજપનો ન બેસે, તમારો જનતાનો બેસે. મંડળીની અંદર આવા મુદ્દા, સહકારી મંડળીમાં આવા મુદ્દા, જમીનના મુદ્દા. દોસ્તો, હું તો તમને વિનંતી કરવા માટે આવ્યો છું, જાગશું ક્યારે? આપણી નજર સામે આપણું લૂંટાઈ રહ્યું છે. કરોડો રૂપિયા ભાજપના માણસો કમાઈ જાય. તમે તમારા મનને પૂછો ને કે આજ જે ભાજપના મોટા મોટા નેતા બની ફરે છે, 20 વર્ષ પહેલા સાયકલ ઉપર પંખો હતો કે નહોતો?
આજે જે કદાવર નેતા છે એની સાયકલ ઉપર પંખા નહીં સીટું નહોતી, એમના બેહી જતા હતા. અને આજ તમે નો હોય તો બધા ના પાડો. જેની પાસે સીટો વગરની સાયકલ હતી એ આજે મોરબી જિલ્લાના કદાવર નેતા બન્યા. કદાવર તો તમારું લૂંટી લૂંટીને બન્યા છે, બાકી ગામ તો આજે તે બેવડું વળી ગયું છે. પાંહડા દેખાય કે ગામના વાહન પાંહડા એક થઈ ગયા છે, લૂંટી ગયા બધા. છતાંય આપણી આંખ આજ નહીં ઉઘડે. કોઈ આ જ્ઞાતિનો, ઓલો આ જ્ઞાતિનો, અમારી જ્ઞાતિનો ઉમેદવાર ને ઓલી જ્ઞાતિનો, તો કરતા રહેશો કાયમ આવું ના આવું. પાંહડા ના પાંચ તું ભેગું થઈ જાય, છોટી જવાનું છે. હજુ આમના માલ્યું તો કેટલાય લોકોના વાહન પાંહડા નોખા નોખા થઈ ગયા છે, તોય આપણી આંખ નથી ઉગડતી. આપણને એવું લાગતું નથી કે આ ખોટું છે. ભાજપના નેતાઓના છોકરા ગલગોટા જેવા થઈને ફરે છે અને આપણા છોકરાના પેટ ઉપર છડી ન હોય હારી. કેટલાય લોકો ગામડામાં ગરીબ ફરે છે. ભાઈ બધા મને જો મારી વાત ખોટી છે ખાચી છે, લાગે માણસનું જીવન હાલે છે. સવારે બેનું વહેલા 4-4, 5-5 વાગે જાગે, ટિફિન કરીને ક્યાંક મજૂરીએ વહી જાય. આખો દિવસ મજૂરી કરે ત્યારે હાંજ પડે 400-500 હાથમાં આવે, અને આખો મહિનો મજૂરી કરે ત્યારે 2-5 હજાર હાથમાં આવે. ઈ 2-5 હજાર માંથી બેન ઘઉં લેવા જાય સસ્તા અનાજની દુકાને, તો દુકાનવાળો માલ ચોરી કરી લે, પૂરો આપે નહીં. કોઈને એમ નથી લાગતું કે બેનના મોઢામાંથી કોળિયા કાઢીને સરકારના ભાજપના માણસો ખાઈ જાય છે. આ પાપ છે, મોટું પાપ. કેટલીક વસ્તુ ગુના કરતા પણ મોટો ગુનો હોય. ગુના કરતા પણ મોટો ગુનો એ છે કે કોકના પેટનો, કોકના મોઢાનો કોળિયો નો છીનવવો જોઈએ. ગરીબની માં જેવી જમીનનો ખેડૂતની છીનવવી જોઈએ. લોહી રેડીને જે તમે અનાજ પક્યું છે એનો પૂરો ભાવ આવવો જોઈએ. આ તો ઇમોશનનો સબ્જેક્ટ છે, આ તો લાગણીનો વિષય છે. ખેડૂત જે પકવે છે એ ખેડૂતની લાગણી સાથે જોડાયેલી વસ્તુ છે. આ કોઈ વેપાર નથી. ખેડૂત લોહી રેડીને મગફળી પકવે, ચણા પકવે, ઘઉં પકવે, તો એ ઘઉં હારે આમ માં જેવો બાપ જેવો પ્રેમ હોય એનો. અને ભાજપના માણસો સહેજે શરમ નથી આવતી, લૂંટી લેતા. અને એટલા ભાજપ વાળા નહીં, કોંગ્રેસ વાળા ભેગા ભણેલા છે આ બધા પાપના ધંધામાં દોસ્તો. એટલે હું તમને તમારા દીકરા તરીકે, ગુજરાતના યુવાન તરીકે, વિસાવદરના ટપાલી તરીકે હું તમને 2 શબ્દો કહેવા આવ્યો છું કે બાપા અમારી આબરૂ રાખજો, લાજ રાખજો, જાગો, બધા અવાજ ઉઠાવો, આગળ આવો, બધી જ્ઞાતિ એક થઈ જાઓ. લૂંટવાનું આવે ત્યારે કલેક્ટરે અલગ જ્ઞાતિનો હોય, કંપની મેનેજરે અલગ જ્ઞાતિનો હોય, તલાટી અલગ જ્ઞાતિનો હોય, પણ બધા એક થઈ જાય છે કે નહીં? નગર બધા એક જ્ઞાતિના થોડા હોય. તલાટી, પ્રાંત, મામલતદાર, પીએસઆઈ, કંપનીનો માણસ અને કોન્ટ્રાક્ટર, આ બધા અલગ અલગ જ્ઞાતિના હોય છે, પણ તમારી જમીન પડાવી લેવાના આવે ત્યારે એક થઈ જાય છે કે નથી થઈ જતા? ઈ એક થઈ જાય છે, આપણને કોણ રોકે છે? ઈ જો એક થઈ જતા હોય, બધી જ્ઞાતિના હોય, તોય આપણને ક્યાં કોઈ આડી આપી છે માતાજી? આપણને ક્યાં બાધા લેવડાવી છે? ભેગા નો ખાતા બધા ભાઈઓ, ખેડૂત બની જાઓ, ધરતીપુત્ર બની જાઓ, ગામડાના યુવાન બની જાઓ દોસ્તો, ને બધા મુઠ્ઠી વાળીને એક થઈને તાકાતથી સામનો કરશો ને તો આવનારી ચૂંટણીની અંદર ભાજપના મૂળિયા ઉખડી જાય એવી તાકાત આપણા હાથમાં છે દોસ્તો. અને ભાજપના મૂળિયા નહીં ઉખડે તો આપણે મૂળિયા રહેવાના નથી, એ લખીને જાય. કાંઈ વધે એમ નથી હવે છોકરા સિવાય. જો ભાજપની સરકાર ચાલુ રહે તો સંપત્તિમાં છોકરા સિવાય કાંઈ વધે એમ નથી. ખોટું હોય તો બધા ના પાડો. દોસ્તો, હું તમારા દીકરા તરીકે બધાથી નાનો છું, પણ મને આખા ગુજરાતે બહુ પ્રેમ આપ્યો. હું તો ભાગ્યશાળી માણસ છું કે આખા ગુજરાતમાંથી મારી ઉંમરનો છોકરો તો કઈ કંપનીમાં નોકરીની ભલામણ કરતો, રાણા સાહેબ મારું કઈ કહી દો તો 3000માં કોક રાખી લે. પણ મારા ભાઈ જો મારા માવતરના કરમ હશે, અમારે ધરતીમાંનું લેણું હશે કે મારી જેવા 35 વર્ષના માણસને આખા ગુજરાતે અવડો મોટો પ્રેમ આપ્યો, દીકરો માન્યો, ભાઈ માન્યો, અને આવી રીતે મને લાડ લડાવ્યો. ગોપાલો મારો કે પાણીએ ઝૂલે છે. પણ ઈ વાક્ય અધૂરું છે. ખરેખર એમ કહું છે, ગોપાલ મારો પારણીએ ઝૂલે ને ભાજપ હવે ઠેડે સડે છે. એટલે બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે તમે બધા દૂર દૂરથી પધાર્યા, કિંમતી સમય લઈને આવ્યા, આટલી શાંતિપૂર્વક તમે મારી વાત સાંભળી બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. મીડિયા મિત્રોનો પણ ખૂબ આભાર.
અમારા નેતા રાજુભાઈ, રાણા બાપુ અને બાવરિયા સાહેબ, જે કાંઈ મિત્રો બધા જોડાયા છે બધાનો ફરી એક વખત હું આપણી પોતાની આમ આદમી પાર્ટીનું સ્વાગત કરી મારી વાત પૂરી કરું છું. જય જવાન.